નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે તમારી માટે એક રીંગણીનો સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ। એમાં આપણે રીંગણીમાં ડોકા મળી અને રીંગણીમાં ફ્લાવરિંગ ન આવતું હોય ને એના માટેની વાત કરવાની છે। તો આપણે એક ખેડૂત છીએ એટલે આપણે અલગ અલગ દવાનો પ્રયોગ કરી અને કઈ દવાનું રિઝલ્ટ મળ્યું છે એ આપણે આ વિડીયોમાં બતાવશું। તો પહેલાં તો તમે અમારું ફ્લાવરિંગ જુઓ કેવું આવ્યું છે। જુઓ એક રીંગણીએ ફ્લાવરિંગ સારું એવું આવી ગયું છે। રીંગણી આખી ધોળી ફટ લાગશે। તો ખેડૂત ભાઈ આપણે આની પહેલાં વિડીયોમાં કીધું હતું ડોકા મળી ન જતી હોય તો ઘણા બધા ખેડૂત ભાઈઓને આપણો મોબાઈલ નંબર આપણો વિડીયોમાં આપ્યો હતો અને ઘણા બધા ખેડૂત ભાઈઓના ફોન પણ આવ્યા હતા। તો આ જે ફ્લાવરિંગ ન આવે ને ખેડૂત ભાઈઓ એના માટે તો પહેલાં હે ને આપણે રીંગણીમાં ડોકા મળી આવી હોય ને તો એને હટાવવી જરૂરી છે। તો એના માટે આપણે ખેડૂત ભાઈને દવા આપી હતી। આપણો વિડીયો જોઈજો, અંદર પડ્યો છે ડોકા મળી ન જતી હોય બેસ્ટ યુઓની દવા આપી હતી આપણે ખેડૂત ભાઈઓને। તો એ ખેડૂત ભાઈ વાપરી અને ડોકા મળી વહી પણ ગઈ છે ઘણા બધા ખેડૂત ભાઈઓ અને આપણે પણ વહી ગઈ છે। તો આજે આપણે તમને આમાં ફ્લાવરિંગ માટેની દવા છે ને તમને કહેશું। તો ખેડૂત ભાઈ આપણે આમાં છે બોરોન અને કેલ્શિયમનો એક વખત સ્પ્રે કર્યો હતો અને ત્યારબાદ 05234નો પણ સ્પ્રે કર્યો હતો। જો પછીનું આ રિઝલ્ટ છે, ખૂબ સારું એવું રિઝલ્ટ છે। તમારે ફ્લાવરિંગ ના આવતું હોય તો તમે પણ સ્પ્રે કરજો। અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે 9240414731। આ નંબર ઉપર કોન્ટેક કરો। કોઈ પણ શાકભાજીની માહિતી લેવી હોય તો આપણો કોન્ટેક કરજો। આપણે શાકભાજીની ખેતી કરવી એવી અને સારી એવી ખેતી કરવી એવી। તો ખેડૂત ભાઈઓ આપણે ખેડૂત છીએ એટલે કે કઈ દવા છાંટવી અને કઈ ન છાંટવી એ આપણને ખબર હોવી પડે, એટલે તમે પણ અમારો કોન્ટેક કરો।